ગુડ મોર્નિંગ બેટા. હવે ચેપ્ટર 5ની અંદર આગળની ચર્ચા સમજવાનો પ્રયત્ન કરતા જઈએ, સમજતા જઈએ, ક્લિયર કરતા જઈએ બેટા. તો જેની અંદર સૌથી પહેલાં આપણે ઉદ્દીપન વિશે ચર્ચા કરી. અત્યાર સુધીમાં આપણે જે ચર્ચા કરીમાં અધિશોષણનો ટૉપિક હતો. હવે ઉદ્દીપનનો ટૉપિક સમજવાનો પ્રયત્ન કરીએ અને સમજીએ. ધ્યાન આપજો. હવે બેટા યુટ્યુબના માધ્યમથી આપણે આ બધી ચર્ચા કરીએ છીએ, તો આપણે લિંક મોકલીએ છીએ, રેગ્યુલર તમને મળી જાય છે. કદાચ આગળના ચેપ્ટરમાં ચેપ્ટર બીજું તમારા ગ્રુપમાં કોઈને જોવું છે તો સ્ટેપ બાય સ્ટેપ વિડીયો બીજા ચેપ્ટરમાં મેં પાછા ફરીથી ઓપન કર્યા છે, તો જેને જોવા હોય જોઈ શકશે. પણ આ યુટ્યુબ ચેનલ મારી જે છે સબસ્ક્રાઈબ કરી દેજો. તમને પણ કહું છું બેટા કે બધા જેટલા પણ વિડીયો જુઓ છે બધા મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. સબસ્ક્રાઈબ ઉપર બટન ક્લિક કરી દેજો. ઓકે બેટા. જેના કારણે શું થશે કે તમને જે લોકો ફ્રેન્ડ ગ્રુપ સર્કલમાં છે એમાં મારા વિડીયો જે ઓપન કરતો જ હોય એમને લિંક મળતી જાય. મતલબ હું લિંક ના મોકલું તો પણ યુટ્યુબ દ્વારા એમને મેસેજ મળી જાય. તો એના કારણે સબસ્ક્રાઈબ કરવું જરૂરી છે. તો આ પહેલું કાર્ય આજે જ, જેવો વિડીયો પતે તરત જ સબસ્ક્રાઈબ ઉપર ક્લિક કરી દેજો. તમે પણ તમારા ગ્રુપમાં પણ બધાને, જેટલા ઘરમાં હોય બધાને, બધાને ક્લિયર કરજો કે સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે, આટલું એક કામ આજે કરજો. ચલો હવે ઉદ્દીપન વિશે ચર્ચા કરીએ છીએ. ઉદ્દીપન વિશે ચર્ચા કરવી છે તો જેની અંદર પોટેશિયમ ક્લોરેટ જે છે એનું ઉષ્મીય વિઘટન કરવું હોય અને ડાયોક્સિજન વાયુ મુક્ત કરવો હોય તો એ પરિસ્થિતિમાં પ્રક્રિયા સામાન્ય રીતે 653 થી 873 કેલ્વિન તાપમાને થાય છે. મતલબ KClO3 અને પોટેશિયમ ક્લોરેટ કહીશું. આ પ્રક્રિયા જે છે એ 653 થી 873 કેલ્વિન તાપમાને થાય છે. આનું વિઘટન થાય તો એના કારણે એની અંદરથી બનશે KCl પ્લસ O2. મતલબ ડાયોક્સિજન વાયુ મુક્ત થાય છે. ઓકે બેટા. આ રીતે ડાયોક્સિજન વાયુ મેળવી શકાય છે. પ્રક્રિયા સમીકરણના સંતુલન કરવા માટે ઓક્સિજનને બેકી સંખ્યામાં લાવવા માટે અહીંયા 2 વડે ગુણી દીધા. જો 2 વડે ગુણીએ છીએ તો એના કારણે અહીંયા આગળ 3 વડે ગુણી દો, ઓક્સિજન 6 થઈ ગયા, KClને 2 વડે ગુણી દો, સંતુલન ક્લિયર થઈ જશે. ઓકે બેટા. પણ પ્રક્રિયા 653 કેલ્વિનથી 873 કેલ્વિનની થઈ. હવે આ જ પ્રક્રિયામાં જો થોડો મેંગેનીઝ ડાયોક્સાઇડ અંદર ઉમેરી દેવામાં આવે, MnO2, તો મેંગેનીઝ ડાયોક્સાઇડ અંદર થોડો ઉમેરી દેવામાં આવે તો પ્રક્રિયાએ 473 થી 633 કેલ્વિન તાપમાનના ગાળામાં સેમ આવી પ્રક્રિયા થઈ જશે. મતલબ જે પ્રક્રિયા ઊંચા તાપમાને થતી હતી એ પ્રક્રિયા નીચા તાપમાને આવી જાય છે અને નીચા તાપમાને વિઘટન શક્ય બને છે. તો અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ બેટા તો મેંગેનીઝ ડાયોક્સાઇડ ઉમેરવાથી પ્રક્રિયા જે ઓછા તાપમાને થાય છે. મતલબ આવું કેમ થશે કે મેંગેનીઝ ડાયોક્સાઇડ ઉમેરવાથી ખૂબ જ પ્રવેગિત વેગે વિઘટન પામે છે. મતલબ ખૂબ જ ઝડપી વેગ થઈને પ્રક્રિયા થઈ જાય છે. મતલબ ઓછા તાપમાને પણ પ્રક્રિયા થાય છે. મતલબ ઉદ્દીપક એ પ્રક્રિયાનો વેગ વધારવાનું કામ કરે છે. જ્યારે પ્રક્રિયા દરમિયાન મેંગેનીઝ ડાયોક્સાઇડ ઉદ્દીપક તરીકે ઉપયોગ કરવામાં આવે છે ત્યારે મેંગેનીઝ ડાયોક્સાઇડના દળ અને સંગઠન આ બંનેમાં કોઈ પણ ફેરફાર થયા વગર મેંગેનીઝ ડાયોક્સાઇડ આપણને મૂળ અવસ્થામાં પાછો મળી જાય છે. મતલબ તેનું દળ અને સંગઠન બદલાતું નથી. મતલબ તમે ધારો કે પ્રક્રિયામાં 5 ગ્રામ મેંગેનીઝ ડાયોક્સાઇડ નાખ્યો તો પ્રક્રિયા પૂરી થઈ જાય, તમને 5 ગ્રામ મેંગેનીઝ ડાયોક્સાઇડ એટલે એનું દળ પણ એના રહે, સંગઠન મતલબ બંધારણ, એનું બંધારણ પણ બદલાતું નથી. જે અવસ્થામાં વાપર્યું હોય એ જ અવસ્થામાં પાછો મળી જાય છે. તો આ રીતે આપણે આવી ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓની અંદર આવા વિજાતીય પદાર્થો કે જે અંદર પ્રક્રિયા કરતા કંઈક અલગ પ્રકારના હોય એવા પદાર્થો જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે. હવે જુદી જુદી આવી રાસાયણિક પ્રક્રિયાઓ માટે જુદા જુદા આવા પદાર્થો વપરાતા જોવા મળે છે અને જુદી જુદી રાસાયણિક પ્રક્રિયા માટે આવા જુદા જુદા પદાર્થોનો ઉપયોગ થાય તેનો સૌપ્રથમ અભ્યાસ બર્જેલિયસ નામના વૈજ્ઞાનિકે કર્યો હતો.
પહેલો અભ્યાસ કોણે કર્યો બેટા? બર્જેલિયસ નામના વૈજ્ઞાનિકે કર્યો હતો. બરાબર. અને આવા વિજાતીય પદાર્થો જે વપરાય જેને ઉદ્દીપક તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો ઉદ્દીપક શું કામ કરે છે બેટા? તો હવે એ માટે થોડી ચર્ચા કરીએ કે જે રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે છે અને પોતાની જાતે રાસાયણિક રીતે અથવા જથ્થાત્મક રીતે પ્રક્રિયા પત્યા પછી ફેરફાર થયા વગર પાછો મળી જાય છે, જેને ઉદ્દીપક કહે છે. રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે છે, પોતાની જાતે જ અથવા જથ્થાત્મક રીતે ફેરફાર થયા વગર એ તમને મૂળ અવસ્થામાં પાછો મળી જાય છે. બરાબર. તો આ પ્રકારના પદાર્થોને ઉદ્દીપક કહે છે અને ઉદ્દીપકો દ્વારા થતી ક્રિયાને ઉદ્દીપન કહે છે. તો આ પ્રક્રિયાને શું કહીશું બેટા? ઉદ્દીપન. મતલબ ઉદ્દીપકો દ્વારા જે ક્રિયા થાય તે ક્રિયાને ઉદ્દીપન કહે છે. હવે એક થોડી બેઝિક ચર્ચા અહીંયા આગળ કરું છું બેટા. થિયરિકલ બુકમાં આની કોઈ ચર્ચા આ લેવલે નથી કરી, પણ છતાં પાછળ થોડી ચર્ચાની જરૂર પડશે અને આપણે એનો ઉપયોગ પણ કરીશું. તો શું છે આ વાત? તો ધ્યાન આપો ભાઈ, ઉદ્દીપક કેવી રીતે કાર્ય કરે મેં તમને લાસ્ટ ટાઈમ સમજાવેલું છે. તો પણ ફરીથી એકવાર કે ભાઈ મેંગેનીઝ ડાયોક્સાઇડ જે છે, ધારો કે આ મેંગેનીઝ ડાયોક્સાઇડનો એક કણ છે, એની સપાટી ઉપર છિદ્ર હોય, સમજી લેજો, અને એ છિદ્રની અંદર પોટેશિયમ ક્લોરેટ KClO3 દાખલ થાય. ક્યાં આગળ દાખલ થયું બેટા? મેંગેનીઝ ડાયોક્સાઇડ, આ મેંગેનીઝ ડાયોક્સાઇડ એનું છિદ્ર છે, એમાં પોટેશિયમ ક્લોરેટ દાખલ થાય. આ અંદર દાખલ થઈ જાય ત્યાર પછી તેનું વિઘટન થઈને અંદરથી KClO2 બને, અંદર જ બની જાય. તો પહેલા દાખલ થયો, અંદર વિઘટન થઈને KClO2 બની ગયા. આ દરમિયાન પોટેશિયમ ક્લોરેટ એ મેંગેનીઝ ડાયોક્સાઇડ ઉદ્દીપક સાથે જોડાય છે, બંધ બનાવે છે, અને બંધ બનાવે ત્યારે એક મધ્યસ્થી અવસ્થા પ્રાપ્ત થશે. શું થશે બેટા? મધ્યસ્થી અવસ્થા. તો કોની મધ્યસ્થી અવસ્થા થઈ? પોટેશિયમ ક્લોરેટ અને મેંગેનીઝ ડાયોક્સાઇડના જોડાણ થવાથી એક મધ્યસ્થી અવસ્થા ઉત્પન્ન થઈ. આ મધ્યસ્થી અવસ્થા ઉત્પન્ન થઈ જાય પછી તેનું વિઘટન થઈ જશે, અને વિઘટન દરમિયાન KClO2 છૂટા પડી જાય અને પ્રક્રિયામાં ઉદ્દીપકની સપાટી પરથી પાછા બહાર નીકળી જાય. તો મતલબ કોઈ પણ ઉદ્દીપક હોય એ હંમેશા આ રીતે કાર્ય કરે. તમે બાયોલોજીમાં ઉત્સેચક વિશે પણ ભણી ગયા છો. તો કોઈ પણ ઉત્સેચકની ક્રિયાવિધિ પણ સેમ આવી જ હોય કે તમારો જૈવિક અણુ જે છે ઉત્સેચકની સપાટી પર દાખલ થાય, અંદર એનું વિઘટન થઈ જાય. બરાબર. એ દાખલ થાય ત્યારે ઉત્સેચક સાથે જોડાયા પછી એનું વિઘટન થાય, વિઘટન થઈ અને જે નિપજ બની જાય બહાર નીકળી જાય. તો આ વાત સરળ છે. ઓકે બેટા. તો આ બાબત ધ્યાન રાખવાની. તો કોઈ પણ ઉદ્દીપક કઈ રીતે કામ કરે તો આ રીતે કાર્ય કરે છે. હવે ઉદ્દીપક વિશે સમજવું હોય તો બે શબ્દો સમજવા છે, અને એની અંદર પહેલો શબ્દ છે ઉદ્દીપકીય પ્રવર્ધક. કયો શબ્દ સમજી બેટા? ઉદ્દીપકીય પ્રવર્ધક. મતલબ પ્રવર્ધક કોને કહેવાય? તો જે પદાર્થો ઉદ્દીપકની સક્રિયતામાં વધારો કરે છે, એટલે કે ઉદ્દીપકની ક્રિયાવિધિમાં એને મદદ કરે છે, એને વધુ સક્રિય કરે છે, તેને ઉદ્દીપકીય પ્રવર્ધક તરીકે ઓળખવામાં આવે છે. ઓકે બેટા. તો આ બોલાય ધ્યાન રાખો. દાખલા તરીકે આપણે એક વાત ભણી ગયા કઈ કે ભાઈ હેબર વિધિની અંદર આપણે હાઇડ્રોજન અને નાઇટ્રોજન આ બે વચ્ચે પ્રક્રિયા થઈ અને એમોનિયા બને છે. ચલો આપણે બધા જાણીએ બેટા. આમાં ઉદ્દીપક તરીકે Fe વપરાય છે, લોખંડનો ભૂકો વપરાય છે. ઉદ્દીપક Fe છે, પણ પ્રક્રિયાનો વેગ વધારવા માટે Fe સાથે મોલિબ્ડેનમ જે છે MO એ અંદર થોડો ઉમેર દેવામાં આવે Fe સાથે. તો મતલબ અંદર મિશ્રણ કોનું લીધું? Fe પ્લસ મોલિબ્ડેનમ. અને આ બેનું મિશ્રણ લેવામાં, જેમાં મોલિબ્ડેનમ શું કરે છે? તો Fe જે પ્રક્રિયાનો વેગ વધારે છે એના માટે આ મદદ કરે છે. તો મતલબ મોલિબ્ડેનમ શું કહેવાય? પ્રવર્ધક કહેવાય. બોલો બેટા, આ વાત કરીમાં કોઈ મુશ્કેલી? તો ઉદ્દીપક કે પ્રવર્ધક તરીકે કાર્ય કરે છે. મતલબ એવા પદાર્થો જે ઉદ્દીપકની ક્રિયાવિધિમાં મદદ કરતા હોય જેને ઉદ્દીપક કે પ્રવર્ધક કહેવાય. તમને એક સાદી સરળ વાત કરું કે આપણા શરીરની અંદર કોઈ પણ ક્રિયા થતી હોય તે બધી ક્રિયાઓ થાય તો એની અંદર ઉત્સેચકો વપરાય છે. બરાબર. તો ઉત્સેચકોનો ઉપયોગ ત્યાં આગળ થતો હોય છે, પણ આપણે આ બધી ક્રિયાઓની અંદર ડોક્ટરો પણ કહેતા કે પ્રોટીન અને વિટામિન વધારે લો. ચલો, પ્રોટીન એ
અહીંયા આગળ વિઘટન પામે તો એની અંદરથી એમિનો એસિડ બનતા હોય છે, જે ઘણી બધી ક્રિયાઓ માટેના ઉત્સેચકો તરીકે કામ કરતા હોય છે. તો એ પ્રોટીન છે ઉત્સેચક તરીકે કામ કરે છે. પણ વિટામિન કેમ લેવામાં આવે? તો વિટામિન એ આવા ઉત્સેચકો માટે પ્રવર્ધક તરીકે કામ કરે છે, જેના કારણે આપણા શરીરમાં ચાલતી જૈવિક ક્રિયાઓને યોગ્ય રીતે બરાબર રીતે ચલાવી હોય તો શું કરવું પડે બેટા? પ્રોટીન સાથે સાથે વિટામિન પણ લેવા પડે. તો એ વિટામિન તરીકે શું છે? તો ઉત્સેચકીય પ્રવર્ધક છે. બોલામાં કોઈ પ્રોબ્લેમ બેટા? તો આ બાબત ધ્યાન રાખજો. ઓકે, તો અહીંયા આગળ જે ચર્ચા કરી ગયા, જે માહિતી ક્લિયર કરી ગયા, એ પ્રવર્ધકની વાત કરી. હવે એના પછીની વાત આવે છે બીજો શબ્દ, ઉદ્દીપકીય વિષ. મતલબ તો હવે સમજીએ કે કેટલાક પદાર્થો એવા છે જે ઉદ્દીપકની સક્રિયતામાં ઘટાડો કરી દે છે, જેના કારણે તેને ઉદ્દીપકીય વિષ તરીકે ઓળખવામાં આવે છે. મતલબ ઉદ્દીપક જે કાર્ય કરતો હોય ને એની અંદર અવરોધ ઉત્પન્ન કરે, પ્રક્રિયાને ધીમી કરી દે, તે ઉદ્દીપકીય વિષ છે. દાખલા તરીકે સલ્ફ્યુરિક એસિડનું ઉત્પાદન કરતા હોઈએ તો એની અંદર આ પ્રક્રિયા થાય, જેમાં પ્લેટિનમ ઉદ્દીપક તરીકે વપરાય છે. પ્લેટિનમ કઈ રીતે વપરાય બેટા? ઉદ્દીપક તરીકે વપરાય છે. અને આ પ્લેટિનમ ઉદ્દીપક તરીકે વપરાતો હોય તો એની સાથે થોડા પ્રમાણમાં જો કોપર ભળી જાય ને, તાંબુ, તો આ કોપર એ પ્લેટિનમની ઉદ્દીપકીય ક્રિયાને અવરોધે છે. મતલબ આ પ્રક્રિયા ધીમી પાડી દે છે. તો કોપર શું છે? તો ઉદ્દીપકીય વિષ છે, આ અંદર ના ભળવું જોઈએ. બરાબર? ત્યારે સલ્ફ્યુરિક એસિડ બનાવવા માટે તમને એમ થાય સાહેબ સલ્ફ્યુરિક એસિડ તો ક્યાંય બન્યું જ નથી, તો આ SO3 માંથી આગળ પ્રક્રિયા થઈને H2SO4 બની જાય છે. પણ એના માટે હાલ ઊંડા ઉતરવાની કોઈ જરૂર નથી. હાલ આપણા માટે ઇમ્પોર્ટન્ટ વાત શું છે? આ રહી વાત છે કે પ્લેટિનમ વાપર્યો તો અંદર કોપર ના આવવું જોઈએ. જો કોપર આવી જાય તો પ્રક્રિયા ધીમી પડી જાય. ઓકે બેટા? તો અહીંયા આગળ આપણે આ વાત સમજી શકીએ, ક્લિયર કરી શકીએ. કોઈને કોઈ મુશ્કેલી બેટા? આ વાત ધ્યાન. હવે જેમ ઉદ્દીપકીય પ્રવર્ધકની અંદર આપણે વાત કરી કે ભાઈ પ્રોટીન જે છે એ ઉત્સેચકો છે અને એની અંદર વિટામિન જે છે એ પ્રવર્ધક તરીકે કામ કરે છે, તો એવી રીતે પ્રોટીન જે છે ઉત્સેચક તરીકે કામ કરે, એની અંદર આપણે દવાઓ ગળીએ તો આપણી ઔષધો જે છે એ ઉદ્દીપકીય વિષ તરીકે કાર્ય કરે છે. ઘણી બધી જૈવિક પ્રક્રિયાઓને ધીમી પાડે. તમને એમ થાય સાહેબ કેવી રીતે? તમે એક સાદી સરળ વાત વિચારો કે દવાઓ ગળતા હો, તમે દવાઓ લેતા હો, તો એ દરમિયાન તમને બધાને ખબર છે કે ભાઈ ભૂખ ઓછી લાગે છે, ગમતું નથી, બેચેની લાગે, તો આવું એન્ટીબાયોટિક ગળીએ, કેટલીક દવાઓ ગળીએ ત્યારે આવું થતું હોય. કેમ આવું થાય? કારણ કે એ વિષ તરીકે કામ કરે છે, આપણા શરીરની જૈવિક પ્રક્રિયાઓને ધીમી પાડી દે છે. અને જો એ ધીમી પાડી દેતા હોય તો એ ઉદ્દીપકીય વિષ છે. ઓકે બેટા? તો આ બાબતે ધ્યાન રાખવાનું સમજી લો. તો અહીંયા આગળ બે શબ્દો આપણે સમજ્યા અને ક્લિયર કર્યા, જેના પછી બે થિયરિકલ ખૂબ જ અગત્યના પ્રશ્નો બોર્ડની પરીક્ષામાં પણ પૂછાયેલા પ્રશ્નો છે કે જેની અંદર સમાંગ ઉદ્દીપન અને વિસમાંગ ઉદ્દીપન શું છે, તો આપણે એને સમજવાનો પ્રયત્ન કરીશું. તો એ વાત ધ્યાન આપજો બેટા. હવે સમાંગ ઉદ્દીપન વિશે ચર્ચા કરીશું અને સમજીશું બેટા. કોને કહેવાય સમાંગ ઉદ્દીપન? તો ધ્યાન આપો, જ્યારે પ્રક્રિયક અને ઉદ્દીપક બંને એક જ કલામાં હોય તો આવા ઉદ્દીપકો જ્યારે વપરાય એને સમાંગ ઉદ્દીપક કહે છે. અને સમાંગ ઉદ્દીપક દ્વારા થતી પ્રક્રિયા એટલે પ્રક્રમને સમાંગ ઉદ્દીપન કહે છે. મતલબ તમારો પ્રક્રિયક જો વાયુ હોય તો ઉદ્દીપક પણ વાયુ છે, પ્રક્રિયક પ્રવાહી છે તો ઉદ્દીપક પણ પ્રવાહી છે. મતલબ બંનેની ભૌતિક સ્થિતિ એક જ છે, એટલે સમાન કલા થઈ ગઈ, એક જ કલા થઈ ગઈ. કલા એટલે એની અવસ્થા. ઓકે બેટા? તો મતલબ એક જ અવસ્થા છે, એક જ કલા છે. તેના કારણે આ પ્રકારના ઉદ્દીપકો દ્વારા જે ક્રિયા થતી હોય એને સમાંગ ઉદ્દીપન તરીકે ઓળખવામાં આવે છે. તો હવે આવા સમાંગ ઉદ્દીપન માટેની ક્રિયાના કેટલાક ઉદાહરણો અહીંયા આગળ સમજવાનો પ્રયત્ન કરીએ. તો એના ઉદાહરણોની અંદર આપણે સૌથી પહેલા ઉદાહરણની વાત સમજીએ બેટા. ઉદાહરણ સાથે યાદ રાખજો, પરીક્ષામાં ઇમ્પોર્ટન્ટ વાત છે, તો ધ્યાન આપજો. બરાબર? તો સમાંગ ઉદ્દીપન કોને કહેવાય, કયા પ્રકારની ક્રિયા છે, તેના ઉદાહરણ અહીંયા આગળ સૌથી પહેલું કે લીડ ચેમ્બર વિધિની અંદર સલ્ફર ડાયોક્સાઇડનું નાઇટ્રિક ઓક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં ઓક્સિજન સાથેની પ્રક્રિયા કરતા ઓક્સિડેશન પ્રક્રિયા થઈને સલ્ફર ટ્રાયોક્સાઇડ મળે છે. આ બધા સમીકરણ લખવા એમાં ભૌતિક અવસ્થા દર્શાવવી જરૂરી છે. કેમ? કારણ કે આખો પ્રશ્ન ભૌતિક અવસ્થા ઉપર જ છે. સમાંગ ઉદ્દીપનનો મતલબ
એક જ કલા, મતલબ બંનેની ભૌતિક અવસ્થા એક જ હોય તો આપણે એને સમાંગ ઉદ્દીપન તરીકે ઓળખી શકીએ છીએ. ઓકે, તો હવે અહીંયા આગળ ધ્યાન આપો બેટા કે ભાઈ સલ્ફર ડાયોક્સાઇડ વાયુ અવસ્થામાં છે, પ્લસ ઓક્સિજન વાયુ અવસ્થામાં છે. એની પ્રક્રિયા કોની હાજરીમાં કરીએ છીએ? તો નાઇટ્રિક ઓક્સાઇડ, મતલબ એનો, અને આ પણ વાયુ અવસ્થામાં છે. તો મતલબ આ બંને પ્રક્રિયકો વાયુ છે અને ઉદ્દીપક પણ વાયુ છે અને બધાની ભૌતિક અવસ્થા વાયુ છે. હવે આનું ઓક્સિડેશન થઈને સલ્ફર ડાયોક્સાઇડમાંથી સલ્ફર ટ્રાયોક્સાઇડ બને છે. ઓકે બેટા, તો આ વાત આપણે સમજી શકીએ છીએ. હવે સમીકરણના સંતુલન માટે અહીંયા આગળ ઓક્સિજન બંનેમાં બેકી સંખ્યામાં છે તો અહીંયા આગળ 2 વડે ગુણી દો તો સલ્ફર 2 થયા. ઓકે બેટા, તો ઓક્સિજન સંતુલિત થઈ જાય છે. ઓકે, તો આ પોઈન્ટ એક ધ્યાનમાં રાખો અને સમજી લો. હવે એક બીજી વાત કરીએ અને સમજવાનો પ્રયત્ન કરીએ. તો એક એવી વાત છે, તો અહીંયા આગળ ધ્યાન આપજો બેટા અને સમજવાનો પ્રયત્ન કરજો કે ભાઈ બીજું એક ઉદાહરણ અહીંયા આગળ તમે આવું લઈ શકો છો, જેમાં HCl નું જલીય દ્રાવણ લઈ લો, જેની અંદર H+ ઉદ્દીપક તરીકે કામ કરે છે અને એની હાજરીમાં મિથાઇલ એસિટેટનું જળ વિભાજન કરો. તો મિથાઇલ એસિટેટનું જળ વિભાજન થાય તે પ્રક્રિયા કેવી? તો અહીંયા આગળ જુઓ બેટા, CH3COOCH3 આ મિથાઇલ એસિટેટ અથવા મિથાઇલ ઇથેનોઇડ છે, જેની ભૌતિક અવસ્થા પ્રવાહી છે. ઓકે, જેની પ્રક્રિયા H2O સાથે કરો એની પણ ભૌતિક અવસ્થા પ્રવાહી છે. આ પ્રક્રિયા જે છે એ HCl લિક્વિડ, મતલબ HCl નું જલીય દ્રાવણ મતલબ એ પણ પ્રવાહી થઈ જાય છે. તો બધા પ્રવાહી છે, પ્રક્રિયક પણ પ્રવાહી છે અને ઉદ્દીપક પણ પ્રવાહી છે. અહીંયા આગળ HCl લિક્વિડ લખ્યું, એની જગ્યાએ એક્વસ લખવું વધારે યોગ્ય ગણાય, પણ અહીંયા લિક્વિડ લખ્યું તો આપણે એ પ્રમાણે ક્લિયર કરીશું. ઓકે, જ્યારે વિઘટન થાય ત્યારે CH3COOH એક્વસ મતલબ એ જલીય દ્રાવણમાં એસિટિક એસિડ મળશે અને મિથેનોલ પણ જલીય દ્રાવણમાં મળશે. બોલો, આ પ્રક્રિયા દર્શાવી, એની અંદર કોઈને કોઈ કન્ફ્યુઝન, મુશ્કેલી? તો મતલબ સમાંગ ઉદ્દીપનમાં તમે એક આપણું ઉદાહરણ લઈ શકો છો. ચલો એક બીજી વાત કરીએ બેટા એના પછી. તો એ પ્રક્રિયા કેવી છે, કયા પ્રકારની? તો એ સમાંગ ઉદ્દીપનની અંદર એક બીજું ઉદાહરણ પણ અહીંયા આગળ સમજવાનો પ્રયત્ન કરીશું, જેમાં શું આવશે? તો અહીંયા આગળ ધ્યાન આપો બેટા કે ભાઈ ખાંડ અથવા સુક્રોઝનું જલીય દ્રાવણ લેવામાં આવે તો સલ્ફ્યુરિક એસિડના જલીય દ્રાવણ વડે ત્યાં આગળ ખાંડની જે વિઘટનની ક્રિયા થતી હોય છે અને એની અંદર ખાંડની વિઘટન ક્રિયા થાય તો શું થયું? તો એ વાત આપણે સમજવાનો પ્રયત્ન કરીએ બેટા, ધ્યાન આપજો. C12H22O11 ખાંડનું પાણીમાં દ્રાવણ બનાવો એટલે પ્રવાહી થઈ ગયું. પાણીમાં દ્રાવણ બનાવો તો પાણીમાં રહેલું અંદર દ્રાવણમાં રહેલું પાણી પ્રક્રિયામાં ભાગ લેશે. હવે અહીંયા આગળ H2SO4, અહીંયા આગળ પણ તમે એક્વસ લખી શકો બેટા. ઓકે, તો અહીંયા આગળ ધ્યાન રાખો, જ્યારે પ્રક્રિયા કરો ત્યારે ખાંડ જે છે એનું વિઘટન થાય છે અને ખાંડનું વિઘટન થઈ C6H12O6 એટલે કે ગ્લુકોઝ પ્લસ C6H12O6 અને એ પણ એવું સેમ અને આ છે ફ્રુક્ટોઝ. ઓકે બેટા, તો અહીંયા આગળ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બંને પ્રાપ્ત થાય છે. તો બંને પણ પ્રવાહિત છે, આ બંનેનું મિશ્રણ મળ્યું, પ્રક્રિયા થઈ ગઈ. પણ મેન વાત છે આ બધા પ્રક્રિયકો પ્રવાહી છે તો આપણો ઉદ્દીપક પણ પ્રવાહી છે. તો આ પ્રકારની ક્રિયાને સમાંગ ઉદ્દીપન તરીકે ઓળખવામાં આવે છે. સમાંગ ઉદ્દીપનના ઉદાહરણ તમારા બુક પ્રમાણે 3 ઉદાહરણ કમ્પ્લીટ યાદ રાખવાના. કદાચ કોઈ બુકની અંદર બીજા એક્સ્ટ્રા ઉદાહરણ આવતા હોય તો ચોથું ઉદાહરણ જોઈ લઈએ બેટા, કે જેની અંદર ઓઝોન વાયુ જે છે એની નવજાત ઓક્સિજન પરમાણુ, એકલો ઓક્સિજન પરમાણુ નવજાત ઓક્સિજન પરમાણુ કહેવાય. તો એની પ્રક્રિયા કોની સાથે? તો ક્લોરીન જે છે એની સાથે. તો આ પણ વાયુ છે અને આ પણ ઉદ્દીપક પણ વાયુ છે. જ્યારે આ પ્રક્રિયા થાય ત્યારે ઓઝોનનું વિઘટન થઈ જશે. તો આ પ્રકારની ક્રિયા આપણે દર્શાવી શકીએ. બોલો બેટા, આ વાત કરીને કોઈ મુશ્કેલી?
તો આ પોઈન્ટ પણ એક ધ્યાનમાં રાખવાનો. એ જ રીતે કાર્બન ડાયોક્સાઇડનું ઓક્સિડેશન, કાર્બન મોનોક્સાઇડનું ઓક્સિડેશન કાર્બન ડાયોક્સાઇડમાં પરિણમે. આની અંદર પણ ઉદ્દીપક તરીકે શું લઈશું બેટા? એનો નાઇટ્રિક ઓક્સાઇડ. તો પ્રક્રિયકો પણ વાયુ છે, ઉદ્દીપક પણ વાયુ છે. પ્રક્રિયા થઈ જાય તો કાર્બન મોનોક્સાઇડમાંથી કાર્બન ડાયોક્સાઇડ બની જશે. સંતુલન માટે અહીંયા 2 વડે ગુણી દો, સંતુલન થઈ જશે. ઓકે બેટા, તો આ 2 ઉદાહરણ જે છે એક્સ્ટ્રા ઉદાહરણ છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો 3 જ ઉદાહરણ લખવાના, 3 યાદ રાખવાના કમ્પલસરી. આ તો કોઈ વખતે આવું ઉદાહરણ પૂછી કાઢે તો યાદ રાખવાનું. બરાબર, આપણે સમજી શકીએ. હવે સમાંગ ઉદ્દીપન જોઈ ગયા, એના પછી બીજો પણ એક અગત્યનો પ્રશ્ન જે વિસમાંગ ઉદ્દીપન છે. હવે વિસમાંગ ઉદ્દીપનની ક્રિયા, તો સમાંગ ઉદ્દીપનની વ્યાખ્યા ક્લિયર કરી, એના પછી વિસમાંગ ઉદ્દીપનની વ્યાખ્યા મગજમાં ક્લિયર થઈ જ ગઈ હશે, કોઈ પ્રોબ્લેમ નહીં હોય. બરાબર ને બેટા? તો એ સમજી લઈએ. જ્યારે પ્રક્રિયક ને ઉદ્દીપક જુદી જુદી કલામાં હોય તો આવા ઉદ્દીપકને વિસમાંગ ઉદ્દીપક તરીકે ઓળખવામાં આવે છે. અને વિસમાંગ ઉદ્દીપક દ્વારા થતી પ્રક્રિયાને વિસમાંગ ઉદ્દીપન કહે છે. બરાબર, આવી પ્રક્રિયાઓ સામાન્ય થતી હોય તો એની અંદર ઉદ્દીપક સામાન્ય રીતે ઘન અવસ્થામાં હોય છે. ઉદ્દીપક ઘન હોય અને તમારા પ્રક્રિયકો જે છે પ્રવાહી અથવા વાયુ હોય, જેના કારણે બંનેની ભૌતિક સ્થિતિ બદલાઈ ગઈ. બંનેની ભૌતિક સ્થિતિ બદલાય છે મતલબ 2 જુદી જુદી કલામાં હોય છે. ઓકે બેટા, તો અહીંયા આગળ આપણે આ બંને જુદી જુદી કલામાં હોય તો એની આ પ્રક્રિયા જે છે એને સમજવા માટે એક એક ઉદાહરણ લેતા જઈશું, સમજતા જઈશું. બરાબર, તો અહીંયા આગળ જુઓ તમે કે ભાઈ આગળની પ્રક્રિયામાં પણ આપણે સલ્ફર ડાયોક્સાઇડનું ઓક્સિડેશન જોઈ ગયા હતા, યાદ હાલ જ હમણાં છે. પણ નાઇટ્રિક ઓક્સાઇડ ઉદ્દીપક વાપર્યો હતો અને સલ્ફર ટ્રાયોક્સાઇડ બન્યું હતું. સલ્ફર ટ્રાયોક્સાઇડમાંથી સલ્ફ્યુરિક એસિડ બને. ઉદ્યોગ માટે આ પ્રક્રિયા એટલી બધી અગત્યની છે કે ઘણી બધા રીતે આ પ્રક્રિયા કરવામાં આવે છે. ઓકે બેટા, તો હવે ઘણી બધી રીતે પ્રક્રિયા થતી હોય તો એક બીજી પણ પ્રક્રિયા છે જેમાં વાત આવે છે કે સલ્ફર ડાયોક્સાઇડ જે છે એની ઓક્સિજન વડે ઓક્સિડેશન પ્રક્રિયા કરીએ તો આ પ્રક્રિયામાં પ્લેટિનમ ઉદ્દીપક તરીકે વપરાય છે. તો મતલબ પ્લેટિનમ ઘન છે. આ બંનેની ભૌતિક સ્થિતિ વાયુ છે, ઉદ્દીપક ઘન અવસ્થામાં છે. ઓકે, પ્રક્રિયા એના જ થશે સેમ ઉપર જેવી છે, પણ અહીંયા આગળ પ્રક્રિયક ને ઉદ્દીપકની ભૌતિક સ્થિતિ જુદી જુદી છે. મતલબ આ પ્રક્રિયા શું કહેવાય બેટા? વિષમાંગ ઉદ્દીપન તરીકે ઓળખવામાં આવે છે. કોઈ મુશ્કેલી? ધ્યાન રાખજો. આમાં પ્લેટિનમ સાથે શું ન હોવું જોઈએ? કોપર ના હોવું જોઈએ. જો કોપર હોય તો ઉદ્દીપક એ વિષ તરીકે કાર્ય કરે. બરાબર ને? ઓકે, સમીકરણો બધા ધ્યાન રાખજો બેટા. ચલો આગળ વાત કરીએ કે હેબર વિધિની અંદર ડાયનાઇટ્રોજન અને ડાયહાઇડ્રોજન વચ્ચે પ્રક્રિયા થાય તો એમાં ઉદ્દીપક તરીકે ઝીણો ભૂકો કરેલો અથવા ઝીણો પાવડર કરેલો લોખંડ વપરાય છે. તો અહીંયા આગળ આપણે ડાયનાઇટ્રોજન ગેસીસ પ્લસ ડાયહાઇડ્રોજન ગેસીસ, ત્યાં આગળ ઉદ્દીપક તરીકે Fe સોલિડ, તો તમને શું મળશે? NH3 ગેસીસ. સમજે બેટા? હેબર વિધિ છે. હવે સંતુલન માટે અહીંયા 2 વડે ગુણી દો તો આ 2 થઈ ગયા નાઇટ્રોજન, હાઇડ્રોજન 6, ત્યાં મતલબ અહીંયા 3 વડે ગુણો. તો આમાં આ ભૌતિક સ્થિતિ વાયુ છે, ઉદ્દીપકની ભૌતિક સ્થિતિ ઘન છે, મતલબ વિષમાંગ ઉદ્દીપનના ઉદાહરણમાં આપણે આને લઈ શકીએ છીએ. નેક્સ્ટ વાત કરીએ કે ભાઈ ઓસ્વાલ્ડની પદ્ધતિની અંદર તમાર પ્લેટિનમ ગોઝનો ઉપયોગ કરવામાં આવે છે ઉદ્દીપક તરીકે. ઓકે બેટા, અને પ્લેટિનમ ગોઝનો ઉદ્દીપક તરીકે ઉપયોગ કરવામાં આવતો હોય તો આ પ્રકારની પ્રક્રિયા દ્વારા તમે શું દર્શાવી શકો, શું ક્લિયર કરી શકો છો બેટા? તો અહીંયા આગળ આપણે આ પ્રકારની પ્રક્રિયા દ્વારા નાઇટ્રિક ઓક્સાઇડ બનાવી શકીએ છીએ. સમજ્યા? તો નાઇટ્રિક ઓક્સાઇડ આ રીતે બની શકતો જોવા મળે છે. કોઈને કોઈ મુશ્કેલી બેટા? તો અહીંયા આગળ કેવી રીતે નાઇટ્રિક ઓક્સાઇડ બને છે, કેવા પ્રકારની પ્રક્રિયા થાય છે, તો એને આપણે અહીંયા આગળ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. બરાબર, તો અહીંયા આગળ આ વાત સમજવાનો પ્રયત્ન કરીએ બેટા. ધ્યાન આપજો. ઉદ્દીપક તરીકે પ્લેટિનમ ગોઝ ઉદ્દીપક છે. હવે
સાતમા ચેપ્ટરમાં આ પ્લેટિનમ ગોઝ વિશે થોડી ચર્ચા કરીશું અને ત્યાં આગળ વાત સમજીશું. તો હવે પ્લેટિનમ સાથે રોડિયમનું પણ મિશ્રણ હોય છે, પણ હાલ આપણે આપણા મેન ટોપિક ઉપર જ ફોકસ કરવો છે. તો એની અંદર ઓસ્વાલ્ડની પદ્ધતિમાં એમોનિયા અને પ્લસ O2, બરાબર, આ પણ ગેસીસ છે, આ પણ ગેસીસ છે, પણ પ્લેટિનમ ગોઝ તરીકે ઉદ્દીપક જે વપરાય છે એ સોલિડ છે. જ્યારે આ પ્રક્રિયા થાય ત્યારે નાઇટ્રિક ઓક્સાઇડ મળે છે અને પાણી મળે છે. હવે આ પ્રક્રિયાનું સંતુલન છે ને બેટા સીધું યાદ રાખવું પડશે. અહીં 4 વડે ગુણીશું. 4 વડે ગુણીએ એટલે નાઇટ્રોજન 4 થઈ ગયા, હાઇડ્રોજન 12 થયેલા, અહીંયા 6 વડે ગુણો, ઓક્સિજન 6 ને 4 10 થયા એટલે અહીંયા 5 વડે ગુણો, સંતુલન થઈ જશે. પણ થોડું ડાયરેક્ટ યાદ રાખવું પડશે. પ્રક્રિયકના ઉદ્દીપકની ભૌતિક સ્થિતિ અલગ અલગ છે. ચલો હવે બીજું એક ઉદાહરણ લઈએ. બીજા ઉદાહરણની અંદર એવી વાત કરે બેટા કે વનસ્પતિ તેલનું હાઇડ્રોજનીકરણ અથવા હાઇડ્રોજનેશન પ્રક્રિયા નિકલ ઉદ્દીપકની હાજરીમાં થાય છે. ઓકે, તો જેના કારણે વનસ્પતિ ઘીમાં રૂપાંતર થાય છે. તો વનસ્પતિ તેલનું વનસ્પતિ ઘીમાં રૂપાંતર થાય તો એવી આ એક પ્રક્રિયા પણ આપણે સમજીએ. તેલ છે એટલે લિક્વિડ હોય. ચલો, પ્લસ હાઇડ્રોજન એટલે ગેસીસ છે, મતલબ આ બંનેની ભૌતિક સ્થિતિ અલગ અલગ છે. ઉદ્દીપક નિકલ વપરાય છે, મતલબ આ ઘન છે, આ બંને કરતાની ભૌતિક સ્થિતિ અલગ અલગ છે. સ્પષ્ટ કરીશું બેટા કે વનસ્પતિ ઘી મળે છે અને એ સોલિડ અવસ્થા છે, મતલબ ડાલડા ઘી કહેવાય. બરાબર. તો આ રીતે પણ જે પ્રક્રિયા થઈ ગઈ, જે પ્રક્રિયા આપણે વિષમાંગ ઉદ્દીપન તરીકે ઓળખીશું. બોલો, કોઈ પ્રોબ્લેમ, કન્ફ્યુઝન? તો આ પોઈન્ટ પણ ધ્યાન રાખવાનું, સમજી લો. તો વિષમાંગ ઉદ્દીપનની અંદર આવા અલગ અલગ ઉદાહરણ આપણે લઈ ગયા અને સમજી ગયા. તો ખાલી એક વ્યાખ્યા અને ઉદાહરણ, 2 માર્કનો પ્રશ્ન ક્લિયર. બરાબર. તો બહુ સરળતાથી આવડી જાય એવું છે, ધ્યાન રાખજો. હવે નેક્સ્ટ ટોપિકની ચર્ચા સમજવી છે, ધ્યાન આપજો. હવે બેટા વિષમાંગ ઉદ્દીપનનું અધિશોષણનો સિદ્ધાંત સમજવો છે. આ સિદ્ધાંતની અંદર ચર્ચા જે છે એમાં એની ક્રિયાવિધિ સમજીશું, જેમાં 2 સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. મતલબ વિષમાંગ ઉદ્દીપન કેવી રીતે કાર્ય કરે છે, તો 2 સિદ્ધાંત ઉપર આખી ક્રિયા છે. જેમાં જૂનો સિદ્ધાંત જે છે ને બટ પહેલાં જે વૈજ્ઞાનિકો માનતા હતા કે ભાઈ વિષમાંગ ઉદ્દીપન કેવી રીતે કાર્ય થાય, તેમાં અધિશોષણની ક્રિયા દ્વારા કાર્ય થાય છે એવું વૈજ્ઞાનિકો માનતા હતા. જેમાં વાયુ અથવા દ્રાવણમાંના પ્રક્રિયકો ઘન ઉદ્દીપકની સપાટી ઉપર અધિશોષણ પામતા હોય. ઓકે બેટા, તો આ વાત મેં અહીંયા આગળ આકૃતિમાં થોડી ચર્ચા કરી જ છે. ઘણી બધી વખત આ વાત કરી ગયેલા અધિશોષણમાં કે ભાઈ આ ઉદ્દીપક છે, એની સપાટી ઉપર આ છિદ્રો છે અને અહીંયા આગળ વાયુ અથવા પ્રવાહી પ્રક્રિયક છે. આ પ્રક્રિયકના અણુઓ જે છે આની સપાટી ઉપર દાખલ થશે. ઓકે, અને સપાટી ઉપર દાખલ થાય મતલબ એનું અધિશોષણ થાય છે. સમજે બેટા? તો આ બાબત ધ્યાન રાખો. હવે સપાટી ઉપર પ્રક્રિયકો જે છે મતલબ વાયુ અથવા પ્રવાહીના અણુની સાંદ્રતા વધે છે અને સાંદ્રતા વધવાના કારણે વેગ વધે છે. આખી પ્રક્રિયાની અંદર આપણે જ્યારે કોઈ પણ અધિશોષણની ક્રિયા થતી હોય તેમાં પ્રક્રિયા દરમિયાન ઉષ્મા મુક્ત થાય. તો આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે અને ઉષ્માક્ષેપક હોય તો આ પ્રક્રિયા દરમિયાન જે ઉષ્મા મુક્ત થઈ હોય એ જ ઉષ્મા એ નવા અણુઓના અધિશોષણ માટે મદદરૂપ બને છે. મતલબ એ ઉષ્માનો ઉપયોગ આગળ થાય છે, જેના કારણે પ્રક્રિયાનો વેગ વધે છે. તો વિષમાંગ ઉદ્દીપનની ક્રિયા દરમિયાન પ્રક્રિયાનો વેગ કેમ વધે છે, તો આપણે આ વાત સમજી ગયા, ક્લિયર કરી ગયા. તો જૂનો સિદ્ધાંત આવો હતો બેટા કે પ્રક્રિયાનો વેગ કેવી રીતે વધે, તો અહીંયા આગળ પ્રક્રિયકના અણુઓનું અધિશોષણ થાય છે, સપાટી પર તેની સાંદ્રતા વધે છે. આ અધિશોષણની ક્રિયા થાય દરમિયાન ઉષ્મા મુક્ત થાય, પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે અને આ દરમિયાન મુક્ત થયેલી ઉષ્મા એ આગળની પ્રક્રિયા માટેના વેગ વધારવા માટે અથવા વધારે અધિશોષણ કરવા માટે ઉપયોગી બને છે, તેથી પ્રક્રિયાનો વેગ વધે છે. આ જૂના સિદ્ધાંતની વાત હતી. નવા સિદ્ધાંતમાં અધિશોષણની આ ઘટનાને તો ધ્યાનમાં લીધી જ છે, પણ આ ઉપરાંત એક નવી બાબત ધ્યાનમાં લીધી, મધ્યવર્તી સંયોજન બનવાની ક્રિયા. બરાબર. તો કઈ બાબત વધારાની અંદર એડ કરી બેટા? મધ્યવર્તી સંયોજન બનવાની ક્રિયા. અને એ ક્રિયા અંદર એડ કરી તો એના આધારે આખી પ્રક્રિયા જે છે એ 5 સ્ટેપમાં અહીંયા રજૂ કરી. કેટલા સ્ટેપ હતા બેટા? 5 સ્ટેપ.
5 સ્ટેપની અંદર આ સ્ટેપ કેવી રીતે છે એને સમજવા માટે આપણે અહીંયા આગળ પ્રયત્ન કરીશું. જેમાં અહીંયા આગળ આ જે ભાગ બતાવ્યો છે અથવા આ બાજુનો ભાગ છે એ શું દર્શાવે છે બેટા? મુક્ત સંયોજકતા ધરાવતી ઉદ્દીપકની સપાટી. આ શું છે? ઓકે, તો ઉદ્દીપકની આ સપાટી છે, એની સાથે કોણ પ્રક્રિયા કરશે? તો પ્રક્રિયક એ અને બી બંને. બે અલગ અલગ વાત છે, બરાબર. તો આપણે પહેલી વાત કરી કે બેટા કવિ પ્રક્રિયકના અણુનું ઉદ્દીપકની સપાટી તરફ પ્રસરણ. આ પહેલું સ્ટેપ શું કે ભાઈ કોઈ પણ ઉદ્દીપક તમે વાપર્યો તો પ્રક્રિયકના અણુનું ઉદ્દીપકની સપાટી ઉપર પ્રસરણ થવું જોઈએ, એની સપાટી તરફ ખેંચાવવું જોઈએ. ઓકે, તો પહેલું સ્ટેપ આવ્યું. ઓકે બેટા, બીજા સ્ટેપમાં શું કહે છે? ઉદ્દીપકની સપાટી પર પ્રક્રિયકના અણુઓનું અધિશોષણ. બરાબર. તો અહીંયા આગળ બીજા સ્ટેપમાં શું આવશે? અધિશોષણ. અને અધિશોષણની જે ક્રિયા આવે તો એને સમજવા માટે પ્રયત્ન કરીએ. તો ધ્યાન આપો બેટા, બે પ્રક્રિયકના અણુ હતા, તો પ્રક્રિયકનો અણુ એ અધિશોષણ પામે છે અને પ્રક્રિયકનો અણુ બી પણ અધિશોષણ પામે છે. મતલબ એ અને બી આ બંને ઉદ્દીપક સાથે જોડાઈ ગયા. અધિશોષણ થઈ ગયું મતલબ જોડાઈ ગયા છે. બરાબર. હવે આ એક મધ્યવર્તી સંયોજન બનવું. બરાબર. તો હવે આના પછીનો સ્ટેપ શું આવશે? મધ્યવર્તી સંયોજન બનવું. મધ્યવર્તી સંયોજન બનવું મતલબ આની અંદર થોડો ફેરફાર દર્શાવે છે. કયો? તો અહીંયા આગળ ક્લિયર કરો બેટા, ધ્યાન આપજો. બુક પ્રમાણે જે દર્શાવે બેટા એમાં આ હજી પણ એક લાઈન વધારે લીધી છે, તમે લઈ શકો છો બુક પ્રમાણે દર્શાવવું હોય તો. ચલો, એ અને બી આ જોડાયેલા હતા. હવે એ અને બી જોડાય ત્યારે ઉદ્દીપકની અંદરના અંદર એ બી પાછા બંને જોડાય અને એ બી વચ્ચેનું આ જોડાણ થયું મતલબ આ શું થયું બેટા? મધ્યવર્તી સંયોજન બન્યું. મધ્યવર્તી સંયોજનનું નિર્માણ. ઓકે બેટા, તો આ થઈ ગયું. હવે મધ્યવર્તી સંયોજનનું નિર્માણ થાય તો રાસાયણિક પ્રક્રિયા થઈ નિપજ બનવી. મતલબ અંદર નિપજ બની ગઈ, રાસાયણિક પ્રક્રિયા થઈ ગઈ. બરાબર. તો 3 સ્ટેપ કમ્પ્લીટ. હવે આગળ વાત. ઉદ્દીપકની સપાટી પરથી નિપજનું અપશોષણ થવું, મતલબ અંદર નિપજ બની ગઈ છે. હવે તો અહીંયા આગળ શું આવશે બેટા? નિપજનું અપશોષણ. મતલબ નિપજના અણુ અંદરથી બહાર નીકળી જાય છે. જો નિપજના અણુ અંદરથી બહાર નીકળી જાય તો આ ઉદ્દીપક કમ્પ્લીટ. હવે અંદરથી નિપજના અણુ માટે એ અને બી છૂટા પડી ગયા. એ અને બી છૂટા પડે એટલે એ અને બી હવે બે જોડાયેલા છે. તો મતલબ આ શું કહેવાય? નિપજ કહેવાય. આ બોલ્યામાં કોઈ પ્રોબ્લેમ બેટા? તો નિપજ જે છે એ અહીંયા આગળ શું થઈ ગઈ? બહાર નીકળી ગઈ. નિપજ બહાર નીકળી, નિપજ મુક્ત થઈ ગઈ. તો હવે પ્રક્રિયક ફરીથી ઉદ્દીપકની સપાટી પ્રાપ્ત થઈ શકે એવો ઉદ્દીપક પ્રાપ્ત થઈ ગયો. જો તમે આ ઉદ્દીપક જે શરૂઆતમાં લીધો હતો એના જેવો જ છે. બરાબર. તો ચોથો મુદ્દો આ, તો ઉદ્દીપક ફરીથી ત્યાં આગળ મુક્ત થઈ જાય છે. અને છેલ્લે વાત કરે છે કે આ નિપજ જે બની એ ઉદ્દીપકની સપાટીથી દૂર જવી. મતલબ નિપજ અહીંથી દૂર જતી રહે અને નિપજ દૂર જતી રહે તેના કારણે હવે ઉદ્દીપકની સપાટી જે છે ફરીથી નવી પ્રાપ્ત થઈ ગઈ. ફરીથી આ પ્રક્રિયકના અણુઓ પાછા અહીંયા આગળ દાખલ, એટલે આ અવસ્થા અહીંયા આવી ગઈ. ફરતી પાછા દાખલ થાય તો મતલબ ફરીથી 5 મુદ્દા રિપીટ થશે કે ભાઈ પ્રક્રિયકનું ઉદ્દીપકની સપાટી તરફ પ્રસરણ, ત્યાર પછી તેનું એની સપાટી ઉપર અધિશોષણ, એટલે અધિશોષણ થઈ ગયું. ત્યાર પછી મધ્યવર્તી સંયોજન બનવું અને ઉદ્દીપકની સપાટી ઉપર નિપજનું નિર્માણ થવું, મતલબ અંદર નિપજ બની ગઈ. આ નિપજ બની જાય પછી ચોથો મુદ્દો, તો આવી નિપજનું ઉદ્દીપકની સપાટી ઉપરથી અપશોષણ થવું, મતલબ શું થયું? નિપજ બનીને બહાર નીકળી ગઈ. ઉદ્દીપકની સપાટી પ્રક્રિયક માટે ફરીથી પ્રાપ્ત થવી, મતલબ પ્રક્રિયક માટે દાખલ થવા માટે ઉદ્દીપકની સપાટી પાછી મળી ગઈ. બરાબર. અને છેલ્લો મુદ્દો, આ જે નિપજ પ્રાપ્ત થઈ તે ઉદ્દીપકની સપાટીથી દૂર પ્રસરણ થવું, એ દૂર જતી રહે એટલે આપણને નિપજ મળી ગઈ.
કમ્પ્લીટ બેટા? આ બાબત ધ્યાન રાખો અને સમજી લો. તો અહીંયા આગળ જે ચર્ચા કરી એ સમજી ગયા. હવે આખી વાત જે સમજ્યા એની અંદર કેટલાક પોઈન્ટ વધારે થોડા સમજવાનો ટ્રાય કરીએ અને ક્લિયર કરીએ. તો અહીંયા આગળ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ બેટા કે ઉદ્દીપકની સપાટી પર અંદરના જથ્થા કરતાં મુક્ત સંયોજકતા ધરાવે છે. આ વાત આપણે આગળ કરી ગયેલા છે અધિશોષણની અંદર, યાદ હોય તો કે ભાઈ દાખલા તરીકે કોઈ ઉદ્દીપક હોય એની સપાટી ઉપરના જે અણુઓ છે એ અંદરના અણુઓ કરતા મુક્ત સંયોજકતા ધરાવે છે. કેમ? કારણ કે તેની અંદર 3 જ દિશાનું બળ લાગે છે. વાત યાદ છે બેટા? આવી વાત કરી હતી. સપાટી ઉપરના અણુઓ હોય એ 3 જ દિશાનું ખેંચતું બળ લાગે, જેના કારણે આ અણુ જે છે એ સક્રિય થાય, એની ઉર્જા વધે. ક્લિયર છે બેટા? અસંતુલિત બળો લાગે, અવશેષી બળો લાગે, અને જેના કારણે પ્રક્રિયકના અણુને તરત જ પોતાની તરફ આકર્ષી દેશે. ઓકે, તો ધ્યાન રાખો. આવી સપાટીના સંપર્કમાં જ્યારે પ્રક્રિયકનું અણુ આવે ત્યારે નિર્બળ આકર્ષણ બળથી તેઓ આગળ જોડાય છે. અને આવા બે જુદા જુદા અણુઓ દાખલ થાય તો બંને નિર્બળ આકર્ષણ બળથી જોડાઈ ગયા બેટા રે. બરાબર? તો પાસે જ્યારે જોડાય ત્યારે અધિશોષણ પામેલા આવા પ્રક્રિયકના અણુઓ જે છે એના દ્વારા મધ્યવર્તી સંયોજન બની જાય છે. અને આ મધ્યવર્તી સંયોજન બને તો એના દ્વારા નિપજ પ્રાપ્ત થાય છે. અને આવી નિપજ જે છે એ ત્યાંથી બાષ્પીભવન થાય, મતલબ અપશોષણ પામી નીકળી જાય છે. અને આવી નિપજ નીકળી ગઈ તો એના કારણે ઉદ્દીપકની સપાટી ઉપર બીજા અણુઓને સ્થાન મળે છે. બોલો, આખો સિદ્ધાંત ખ્યાલ આવી જશે બેટા? બહુ સરળ છે, કોઈ કોમ્પ્લિકેશન આવે એવું છે નહીં. બરાબર? એટલે સરળતાથી ક્લિયર થઈ જાય છે. બરાબર? તો આખો સિદ્ધાંત દર્શાવે છે કે ઉદ્દીપક તમને જે છેલ્લે પ્રાપ્ત થયો એ તેનું દળ અને સંગઠન જાળવી રાખે છે. આગળ પણ વાત કરી ગયા હતા કે જે અવસ્થામાં શરૂઆતમાં લીધો તો અંતિમ અવસ્થામાં પણ એ જ ફોર્મમાં આપણને પાછો મળે, એનું બંધારણ પણ એ જ રહે છે. જો એ મૂળ અવસ્થામાં પાછો મળી જતો હોય તો આવી પ્રક્રિયાઓ માટે ઉદ્દીપક અલ્પ પ્રમાણમાં વપરાય છે. ઉદ્દીપકનું પ્રમાણ કેવું વપરાય? અલ્પ પ્રમાણ જ વપરાય છે. કેમ? કારણ કે ખૂબ અસરકારક છે, તેના કારણે ઉદ્દીપક અલ્પ પ્રમાણમાં વપરાય. જો ધ્યાન આપો બેટા કે ધારો કે આપણે પ્રક્રિયકો વચ્ચેની પ્રક્રિયા કરી, પ્રક્રિયકો 100 કિલોગ્રામ લીધા હોય તો ઉદ્દીપક કઈ 10, 15, 20 કિલો ના લેવો પડે. આ 100 કિલો લીધો તો 100-200 ગ્રામ લો તો પણ મતલબ એનું અલ્પ પ્રમાણ પણ જરૂરી છે. અને અલ્પ પ્રમાણ જરૂર એટલા પ્રમાણમાં પણ પ્રક્રિયા થઈ જાય છે. આખા સિદ્ધાંતની અંદર ઉદ્દીપક કેવી રીતે કાર્ય કરે છે એની આખી માહિતી આપણને સમજાવે છે, પણ આખો સિદ્ધાંત આપણને એક બાબત નથી સમજાવી શકતો. ઉદ્દીપકીય પ્રવર્ધકો, ઉદ્દીપકીય વિષ વિશે આ સિદ્ધાંત સમજાવી શકતો નથી. તો આ સિદ્ધાંત આપણને કઈ માહિતી નથી આપતો? તો ઉદ્દીપકીય પ્રવર્ધક અને ઉદ્દીપકીય વિષ વિશેની સમજૂતી નથી આપતો. બરોબર? જેના કારણે આપણે ઉદ્દીપકીય પ્રવર્ધક અને ઉદ્દીપકીય વિષ આ બંને ક્રિયાઓ એ અલગથી સમજી ગયા હતા. ક્લિયર ને બેટા? તો એ બંને ક્રિયાઓ અલગથી સમજ્યા હતા અને અલગથી વાત કરી. હવે ઉદ્દીપક માટે કેટલાક ટોપિક બીજા પણ સમજવા છે અને ક્લિયર કરવા છે. તો કયા ટોપિક બીજા છે એને સમજીશું, ક્લિયર કરીશું બેટા. ધ્યાન આપજો. હવે બેટા એક ટોપિક સમજવો છે ઉદ્દીપકની સક્રિયતા. મેન મુદ્દો સક્રિયતા છે. હવે સક્રિયતા સમજવી હોય તો એક વાત સમજીએ કે બધા ઉદ્દીપકો સરખી રીતે કામ કરે છે? ના. મતલબ કેટલાક ઉદ્દીપકો વધારે સક્રિય છે, કેટલાક ઉદ્દીપકો ઓછા સક્રિય છે. તો કયા ઉદ્દીપકો વધારે સક્રિય હોય, કયા ઉદ્દીપકો ઓછા સક્રિય હોય, તો એ બાબતને સમજાવવા માટે અહીંયા આગળ સક્રિયતાનો મુદ્દો લીધેલો છે. બહુ શોર્ટમાં ચર્ચા કરી છે, બહુ ડિટેલમાં ચર્ચા નથી કરી, છતાંય સક્રિયતાનો ટોપિક ટૂંકમાં પણ સમજીશું. 2 માર્કમાં પૂછાઈ શકે એવા પ્રશ્ન તરીકે ક્લિયર કરીશું. બરાબર? તો ઉદ્દીપકની કોઈ પણ સક્રિયતાનો આધાર એ રાસાયણિક અધિશોષણની પ્રબળતા ઉપર આધાર રાખે છે. મતલબ અધિશોષણ કેટલું ઝડપી થાય છે, કેટલું પ્રબળતાથી થાય છે, એના આધારે સક્રિયતા સમજાવી શકાય છે. તો ઉદ્દીપકની સક્રિયતાનો આધાર રાસાયણિક અધિશોષણની પ્રબળતા ઉપર હોય છે. જો અધિશોષણ પ્રબળતાથી થાય તો, અધિશોષણ ઝડપી થાય તો મતલબ એ ઉદ્દીપક સક્રિય કહેવાય. હવે આકૃતિ દોરીને સમજાવતો નથી બેટા. ઓકે? તો અહીંયા આગળ આપણે લાસ્ટ ટાઈમ ચર્ચા કરી એના ઉપર પણ ફોકસ કરો કે ભાઈ અહીંયા આગળ સપાટી ઉપર પ્રક્રિયકના અણુનું અધિશોષણ ઝડપી થાય તો, પ્રબળતાથી થાય તો ઉદ્દીપકની સક્રિયતા વધારે કહેવાય. ખ્યાલ આવી જશે બેટા? તો આ વાત ધ્યાનમાં રાખો. હવે એની અંદર થોડી વાત કરીએ
કે ભાઈ ઉદ્દીપકો પ્રક્રિયકો જે છે ઉદ્દીપકની સપાટી પર પ્રબળતાથી અધિશોષાવા જોઈએ નહીં, જેથી પ્રક્રિયક સક્રિય બને અને નિપજમાં પરિણમે. બરાબર? તો અહીંયા આગળ શું બોલે બેટા કે ભાઈ અહીંયા આગળ કોઈ એક જ પ્રક્રિયક પ્રબળતાથી અધિશોષાવો જોઈએ નહીં, બધા જ પ્રક્રિયકો એક સાથે પ્રબળતાથી અધિશોષાવા જોઈએ. હવે આ વાતને સમજવા માટે આપણે એફીનું ઉદાહરણ, એબર વિધિનું ઉદાહરણ લઈએ. ધ્યાન આપજો. H2 + N2 ઉદ્દીપક તરીકે એફી, એમોનિયા બને. હવે ધ્યાન આપજો, આ ઉદ્દીપક છે. ઉદ્દીપકની સપાટી પર બધા જ પ્રક્રિયકો પ્રબળતાથી અધિશોષાવા જોઈએ. કોઈ પણ એક જ પ્રબળતાથી અધિશોષાય એવું ના બનવું જોઈએ. પણ પહેલી વાત શું કરે? પ્રબળતાથી અધિશોષાવા જોઈએ, જેના કારણે પ્રક્રિયકો સક્રિય બને છે, નિપજમાં પરિણમે છે. તો આપણે વાત સમજાયેલી છે બેટા. એફી એની સપાટી ઉપર છિદ્ર, અને આ છિદ્રની અંદર કોણ દાખલ થાય? તો N2 ને H2. તો પ્રક્રિયા દરમિયાન જો H2 એટલે હાઇડ્રોજન 3 મોલ દાખલ થયા છે, તો હાઇડ્રોજન 3 મોલ, નાઇટ્રોજન 1 મોલ દાખલ થયા. તો મતલબ એ પ્રબળતાથી અંદર અધિશોષાવા જોઈએ. નાઇટ્રોજન ના હાઇડ્રોજન બધા બહાર પડ્યા હોય અણુઓ, તો અહીંયા ઝડપથી અંદર દાખલ થવા જોઈએ, જે સક્રિય બનવા જોઈએ. અને સક્રિય બને તો આ બંને વચ્ચે, આ બધા વચ્ચે પ્રક્રિયા થવી જોઈએ. કોના વચ્ચે? હાઇડ્રોજન અને નાઇટ્રોજન વચ્ચે. આ બધા વચ્ચે અંદર પ્રક્રિયા થાય તો એની અંદરથી નિપજ તરીકે એમોનિયા 2 મોલ બનવો છે. બરોબર? જગ્યા ઓછી છે, નાના અક્ષર કાઢવું બેટા, પણ ધ્યાન આપજો. આપણે આખી વાત સમજવા માટે ધ્યાન આપીશું. કમ્પ્લીટ. પણ અહીંયા આગળ એની અંદર બીજો મુદ્દો પણ કહે છે. કયો? કે ભાઈ એટલી પ્રબળતાથી અધિશોષાવા જોઈએ નહીં કે જેથી ગતિશીલ રહે નહીં અને બીજા પ્રક્રિયકની સપાટી પર સ્થાન મળે જ નહીં, જગ્યા મળે જ નહીં. હવે આ શું કહેવા માંગે છે? તો સમજો કે ભાઈ ધારો કે આ એફી છે, આ એની સપાટી ઉપર છિદ્ર છે, આ નાઇટ્રોજન અને હાઇડ્રોજન, આનું અધિશોષણ અંદર થવું જોઈએ. હવે હાઇડ્રોજન જે છે એ પ્રબળતાથી અંદર અધિશોષણ પામે તો H2 ને H2 બધા H2 ભરાઈ ગયા અંદર. ઘણા બધા હાઇડ્રોજન ભરાઈ જાય, 3 નહીં વધારે. અને આ બધા હાઇડ્રોજન ભરાઈ ગયા તો નાઇટ્રોજનને, કોને? નાઇટ્રોજનને એની સપાટી ઉપર સ્થાન જ ના મળે. તો કોઈ પણ એક પ્રક્રિયકનું વધારે પ્રમાણમાં ઝડપથી અધિશોષણ થઈ જાય અને બીજા પ્રક્રિયકની સપાટી પર સ્થાન જ ના મળે, એનું અધિશોષણ થાય જ નહીં, તો બોલે એમોનિયા બને? કદી ના બને. સમજાવું બોલે બેટા? તો આવી રીતે પ્રબળતાથી અધિશોષાવા જોઈએ નહીં, જેના કારણે બીજા પ્રક્રિયકને સપાટી પર જગ્યા જ ન મળે, અધિશોષણની ક્રિયા જ ના કરી શકે. તો આ વાત ધ્યાન રાખવાની. સક્રિયતાથી અધિશોષાવા જોઈએ, પણ બંને સરખા પ્રમાણમાં. કોઈ એક વધારે અધિશોષણ પામી જાય, બીજાને જગ્યા જ ના મળે, એવું ના બનવું જોઈએ. તો આવું થવું જોઈએ. બોલો બેટા, આખી વાત સક્રિયતાની વાત મગજમાં બેસે છે. હવે હાઇડ્રોજનેશન પ્રક્રિયામાં ઉદ્દીપકની સક્રિયતાની જો અભ્યાસની વાત કરીએ તો સમૂહ 5 થી 11 તરફ જઈએ તેમ અંદર રહેલા ધાતુ જે છે એની સક્રિયતા વધે છે. મતલબ સક્રિયતાની અંદર શું વાત કરી બેટા કે ભાઈ સમૂહ 5 થી 11 તરફ જઈએ ને, તો એ તરફ જેમ જેમ સમૂહ 11 તરફ જેમ સક્રિયતા વધતી જાય. કઈ ક્રિયા માટે? હાઇડ્રોજિનેશન માટે. તો હાઇડ્રોજિનેશનની ક્રિયાનું ઉદાહરણ સમજો બેટા કે ભાઈ હાઇડ્રોજન અને ઓક્સિજન આ બે વચ્ચે પ્રક્રિયા કરો છો તો એ પ્રક્રિયા દરમિયાન પ્લેટિનમ ઉદ્દીપક તરીકે વપરાય છે અને H2 લિક્વિડ બનાવે છે. તો પ્લેટિનમ જે છે ને એ સમૂહ 10 નું તત્વ છે. મતલબ સમૂહ 11 તરફ જેમ સક્રિયતા વધે, મતલબ આ વધુ સક્રિય છે, જેના કારણે પ્લેટિનમની હાજરીમાં આ ક્રિયા ઝડપી થાય છે. બરોબર? હવે એક અભ્યાસના આધારે એવું જાણવા પણ મળ્યું છે કે સમૂહ 7 થી 9 ના તત્વો હોય છે ને એ ઉદ્દીપક તરીકે વધુ સક્રિય છે, જેના કારણે ઉદ્દીપક તરીકે એનો ઉપયોગ વધુ કરવામાં આવે છે. તો ઉદ્યોગોની અંદર આ ઉદ્દીપક તરીકે વધારે વપરાય, પણ આ પણ વપરાય છે એ આપણે સમજી ગયા. બોલો બેટા, ઉદ્દીપકની સક્રિયતા માટેની જે ચર્ચા કરી એમાં પ્રાથમિક માહિતી આપી છે એવું કહીએ તો પણ ચાલે, પણ આ જેટલી માહિતી આપી છે બધી ધ્યાનમાં રાખવાની છે, સમજવાની છે. ઓકે, હવે એક બીજો શોર્ટ ક્વેશ્ચન સમજીએ, મતલબ ટૂંકો 2 માર્કનો પ્રશ્ન, અને એ પ્રશ્ન આવો છે
તો ભાઈ ઉદ્દીપકની વર્ણાત્મકતા સમજાવો. બરોબર, ઉદ્દીપકની વર્ણાત્મકતા સમજાવો એવી વાત છે. વર્ણાત્મકતા એટલે શું, તો અહીંયા આગળ સમજવાનો પ્રયત્ન કરીએ બધા કે ઉદ્દીપકની વર્ણાત્મકતા એટલે સમાન પ્રકારના પ્રક્રિયકો દ્વારા અનેક અલગ અલગ પ્રકારની નિપજો શક્ય બને. તો અહીંયા આગળ કોઈ ચોક્કસ ઉદ્દીપક દ્વારા તેને ચોક્કસ દિશામાં લઈ જઈને નિપજ પ્રાપ્ત કરવામાં આવે તેને ઉદ્દીપકની વર્ણાત્મકતા કહેવાય. જો આખી વાત હવે ઉદાહરણ દ્વારા સમજાવો. સમાન પ્રકારના પ્રક્રિયકો કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન, બે પ્રક્રિયકો વાપર્યા, કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન. અને ત્રીજી પ્રક્રિયામાં પણ સેમ વાત છે, કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન. 3 સમીકરણ. હવે આ સમીકરણમાં આપણે શું જોયું બેટા કે ભાઈ સમાન પ્રકારના પ્રક્રિયકો છે જેના દ્વારા અનેક નિપજો શક્ય બને, અને નિપજ જે ઉત્પન્ન કરવાની હોય તે કઈ દિશામાં જશે, મતલબ કઈ નિપજ મળશે તેની શક્યતા એ આપણે ઉદ્દીપક દ્વારા નક્કી કરીએ છીએ. બરાબર, તો સમાન પ્રક્રિયકો દ્વારા જુદી જુદી ઉદ્દીપકોની વર્ણાત્મકતા જુદી જુદી હોય છે. દાખલા તરીકે જો અહીંયા આગળ ઉદ્દીપક તરીકે નિકલ વાપરીએ તો મિથેન અને પાણી મળે છે. સમીકરણના સંતુલન માટે 6 હાઇડ્રોજન હોવાના કારણે અહીંયા 3 વડે ગુણી દો, 1 કાર્બન અને 1 ઓક્સિજન થઈ જાય છે. ઓકે બેટા, જો નિકલ ઉદ્દીપક વાપરે તો આવી નિપજ મળે છે. ત્યાર પછી કોપર, ઝીંક ઓક્સાઇડ અને ક્રોમિયમનો ઓક્સાઇડ, આનું મિશ્રણ લઈ લઈએ ઉદ્દીપક તરીકે તો નિપજ તરીકે તમને મિથેનોલ પ્રાપ્ત થાય છે. તો મિથેનોલ મળે ત્યારે હાઇડ્રોજન 3 ને 1 4 થયા, મતલબ અહીંયા 2 વડે ગુણી દો, 1 કાર્બન 1 ઓક્સિજન થઈ જાય છે. અને છેલ્લી પ્રક્રિયા માટે વાત કરીએ બેટા કે ભાઈ ઉદ્દીપક કોપર વાપરીએ તો HCHO આવી નિપજ પ્રાપ્ત થશે. ઓકે, તો અહીંયા આગળ 1 કાર્બન 1 ઓક્સિજન અને 2 હાઇડ્રોજન, મતલબ પ્રક્રિયા ઓકે જ છે. તો આ 3 સમીકરણ જે લખ્યા એ શું દર્શાવે છે કે ભાઈ 3 સમીકરણ એવું દર્શાવે છે કે દરેક પ્રક્રિયા વિશિષ્ટ છે, જેમાં સમાન પ્રકારના પ્રક્રિયકો વાપર્યા છે છતાં ઉદ્દીપકો ખાલી બદલી કાઢ્યા તો તેને ઉદ્દીપકો દ્વારા મળતી નિપજો અલગ અલગ પ્રાપ્ત થાય છે. બરાબર, તો દરેક ઉદ્દીપકની વર્ણાત્મકતા જુદી જુદી છે. તો જુદા જુદા ઉદ્દીપકો વાપરવાથી જુદી જુદી નિપજ મળે. મતલબ ઉદ્દીપક એ પ્રક્રિયકોને એવી દિશામાં ધકેલે છે, એવી દિશામાં લઈ જાય જરૂરિયાત પ્રમાણે નિપજ બનાવે. અને જરૂરિયાત પ્રમાણે નિપજ બનાવવા માટે ઉદ્દીપક ખૂબ અગત્યનું છે. ઉદ્દીપકની સપાટી ઉપર જે ક્રિયા થાય છે એ ક્રિયા ખૂબ અગત્યની છે. તો અહીંયા આગળ જુઓ બેટા કે ભાઈ ઉદ્દીપકની સપાટી ઉપર થતી ક્રિયા એટલે દાખલા તરીકે અહીંયા આગળ હાઇડ્રોજન અને કાર્બન મોનોક્સાઇડ જ છે, પણ એ હાઇડ્રોજન અને કાર્બન મોનોક્સાઇડ ઉદ્દીપકની સપાટી પર કેવી રીતે જોડાય અને એના કારણે મધ્યવર્તી સંયોજન કેવી રીતે બનાવે, અને મધ્યવર્તી સંયોજન બન્યા પછી તૂટશે ત્યારે નિપજ જે અલગ અલગ પ્રકારની બની શકે છે. તો એ ખૂબ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે કે ભાઈ જોડાય કેવી રીતે, મધ્યવર્તી સંયોજન કેવી રીતે બને અને છૂટું પડે નિપજ બનાવે છે. તો એના કારણે એ અલગ અલગ પ્રકારની નિપજો પ્રાપ્ત કરાઈ શકે છે, જેનું કારણ શું છે, ઉદ્દીપક. તો દરેક ઉદ્દીપક અહીંયા આગળ વર્ણાત્મક છે, દરેક ઉદ્દીપક વિશિષ્ટ છે કે જેના દ્વારા ચોક્કસ પ્રકારની નિપજ તમને પ્રાપ્ત થાય છે. અને ચોક્કસ પ્રકારની નિપજ આ રીતે પ્રાપ્ત થતી હોય તો આનો મતલબ કે વિશિષ્ટ તરીકે વર્તો હોય છે. સમજે બેટા? તો આ બાબત આપણે ક્લિયર કરી શકીએ કે દરેક ઉદ્દીપક વર્ણાત્મક છે. તો આનો મતલબ એવો થયો કે કોઈ એક જ પ્રક્રિયા કરવા માટે તમારે એક જ ઉદ્દીપકનો ઉપયોગ કરવો પડે. એ ઉદ્દીપક દ્વારા જે પ્રક્રિયા શક્ય બને છે એના સિવાય કોઈ પણ ઉદ્દીપકનો તમે ઉપયોગ કરો તો એ પ્રક્રિયા શક્ય બનતી નથી. દાખલા તરીકે આપણે હમણાં જ જોઈ ગયા કે ભાઈ એબર વિધિની અંદર ઉદ્દીપક શું વપરાય, મને કહો ચલો, Fe વપરાય, બરાબર. હવે લોખંડનો ભૂકો ઉદ્દીપક તરીકે વપરાય છે ને. કોક એમ કે આપણે લોખંડ તો શું વાપરે છે, આપણે સોનું વાપરીએ, સોના અને ચાંદી વાપરીએ ઉદ્દીપક તરીકે અને જોરદાર એમોનિયા બનાવીએ. શું બોલ્યા? અહીંયા આગળ સોનું વાપરવું અને જોરદાર એમોનિયા બનાવવું. શું જોરદાર એમોનિયા? કશું એમોનિયા બને જ નહીં. મતલબ
દરેક ઉદ્દીપક વર્ણાત્મક છે. કોઈ ઉદ્દીપક દ્વારા જે ક્રિયા થતી હોય, મતલબ લોખંડ વાપરવાથી હાઇડ્રોજન અને નાઇટ્રોજન વચ્ચે પ્રક્રિયા થઈને એમોનિયા બનતો હોય, તો પછી અહીંયા આગળ સોનું વાપરવાથી એ ન બની શકે. મતલબ દરેક ઉદ્દીપક વિશિષ્ટ છે. એ ઉદ્દીપક દ્વારા કઈ ક્રિયા થતી હોય તો એના દ્વારા જ શક્ય છે. પછી એના સિવાય તમે કોઈ પણ ઉદ્દીપક વાપરો તો એ પ્રક્રિયા શક્ય બનતી નથી. એ પ્રક્રિયા નિષ્ફળ જાય છે. ઓકે બેટા, તો આનો મતલબ દરેક ઉદ્દીપક વિશિષ્ટ છે, વર્ણાત્મક છે. વર્ણાત્મકતાનો મતલબ વિશિષ્ટતા, બરાબર, એને ચોક્કસ દિશામાં લઈ જવાની ક્રિયા. જો અહીંયા આગળ કાર્બન મોનોક્સાઇડ, અહીંયા હાઇડ્રોજન બધામાં સેમ છે, તો ભાઈ બધામાં નિપજ સેમ બનવી જોઈએ, પણ છતાંય ઉદ્દીપક અલગ અલગ વાપરવાથી અલગ અલગ નિપજ મળી, મતલબ આ ઉદ્દીપક વિશિષ્ટ છે, વર્ણાત્મક છે. ચલો, આ બોલ્યામાં કોઈ પ્રોબ્લેમ બેટા, કોઈ મુશ્કેલી તા ધ્યાનમાં રાખજો. આજનો એપિસોડ આપણે અત્યાર સુધી ક્લિયર કર્યો, અહીંયા સુધી સમજીશું. નેક્સ્ટ ચર્ચા નેક્સ્ટ એપિસોડમાં કરીશું અને આગળ સમજીશું. ઓકે બેટા, ચલો, ગુડ ડે.